સુરત શહેરમાં ગુનાનો ગ્રાફ વધી રહ્યો છે। સુરતમાં પાંડેસરા વડોદ ગામના બાપુનગર ખાતે 36 વર્ષીય રાજ માલિયાની હત્યાથી હડકંપ મચ્યો છે। હત્યા કરી અજાણ્યા ઈસમો ફરાર થયા હતા। સુરત શહેરના બનાવમાં વધારો થઈ રહ્યો છે। પાંડેસરા વિસ્તારમાં યુવકનો અજાણ્યા સાથે ઝઘડો થયો હતો। આ ઝઘડો હત્યામાં પરિણમ્યો હતો। યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અજાણ્યા ફરાર થઈ ગયા હતા। હાલ સમગ્ર હત્યાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદ ગામના બાપુનગરમાં હત્યાનો બનાવ બન્યો હતો। 36 વર્ષીય રાજ ઉર્ફે માલિયાની હત્યા કરી દેવામાં આવી હતી। રાજને કોઈ અજાણ્યા ઈસમો સાથે ઝઘડો થયો હતો। કયા મુદ્દે ઝઘડો થયો એની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઝઘડો થયા બાદ અજાણ્યા ઈસમ હથિયાર લઈ તૂટી પડ્યા હતા। બાદમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અજાણ્યો ઈસમ રાજને ગળાપીટ અને પગ ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી ફરાર થઈ ગયો હતો। રાજને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું। પગમાં પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું। મોતને પગલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। રાજના મોતને લઈ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે।